ચિતલના જશવંતગઢ ગામે 64 વર્ષીય મહિલા પોતાના ઘરે એકલા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે મહિલા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયા। મહિલાને માથાના અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઊંડા ઘા માર્યા હતા। હાલ પરિવાર પર આભ ફાટી પડ્યું છે। પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। ગઈકાલે બપોરના સમયે જશવંત ગામે પ્રભાબેન મનુભાઈ તેરૈયા નામના 64 વર્ષીય મહિલા પર અજાણ્યા ઈસમ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારેલ હોય તેને લઈને અમરેલી તાલુકા પોલીસમાં BNS કલમ 103(1) મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મરણજનારનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને હાલમાં અમરેલી પોલીસ દ્વારા કયા કારણોસર કોના દ્વારા મૃત્યુ નિપજાવવામાં આવેલ છે તેને લઈને તપાસ હાથ ધરાઈ છે। કેમેરામેન પ્રદીપ ઠાકર સાથે રિપોર્ટ ભવદીપ ઠાકર, દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના જશવંતગઢ ગામમાં રહેતા પ્રભાબેન ભાનુશંકરભાઈ તેરૈયા કે જે બપોરે ઘરે એકલા હોય ત્યારે 12 થી 1:15 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મારી નાખવાના ઈરાદે તીક્ષ્ણ હથિયાર સાથે ગુનાહિત ગૃહ પ્રવેશ કર્યો અને ઘરમાં ઘૂસીને માથાના ભાગે તથા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ખૂબ જ ઊંડા ઘા મારેલ, જેના કારણે તેમનું મૃત્યુ થયેલ। તાલુકા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1) મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। મરણ જનારનું પેનલથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને હાલમાં આ ગુનાને કોના દ્વારા કયા કારણથી મૃત્યુ નિપજવામાં આવેલ છે એની સઘન તપાસ ચાલુ છે। LCBની તથા ડિવિઝનની અલગ અલગ ટીમો બનાવેલ છે। તમામ પ્રકારનું ટેકનિકલ હ્યુમન સર્વેલન્સ ચાલુ છે અને મર્ડરને ડિટેક્ટ કરવા માટે તપાસ કાર્યવાહી ચાલુ છે।